જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે બુદ્ધિધનના લગ્ન, તેની માંદગી અને તે માંદગી સમયે તેની માતાશ્રીનું થયેલા અપમાન વિશે પણ જાણ્યું. સાથે સાથે એ પણ જાણ્યું કે તે અપમાનને લીધે બુદ્ધિધન કારભારી કુટુંબ ઉપર વેર લેવાનો નિશ્ચય કરે છે. જો તમારે વિસ્તારમાં જાણવું હોય તો કથાનો પાછલો ભાગ જોવો પડશે. હવે આગળ વધીએ આજની કથા તરફ. ભાગ 5. મોટા માણસોનો ખોટો ડોળ ખરામાં ચાલ્યો જાય છે અને નાનાની ખરી વાતો ખોટામાં ચાલી જાય છે. રંક બુદ્ધિધનનો ક્રોધ જોઈને દયાશંકરને હસવું આવ્યું અને ઘરમાં સૌ તેની વાત જ ભૂલી ગયા. જે કારભારીને ત્યાં માનું અપમાન થયું હતું ત્યાં બુદ્ધિધન પ્રસંગે અપ્રસંગે પ્રથમથી જતો હતો અને સાજો થયા પછી પાછો જવા લાગ્યો. પણ ઈશ્વરે સૌના મગજ અને કાળજા અપારદર્શક કર્યા છે. એમ કરતા મોટાના મન સમજવા નાનાને અવકાશ મળે છે, પરંતુ ગરીબ બિચારા નાના માણસોના મન તો મોટા માણસોને પ્રમદ અંધ આંખોને અદ્રશ્ય જ રહે છે. અને એ આંધળાઓને મન રંગ પુરુષોના કાર્યો સ્વાભાવિક રીતે અર્થ વિનાના, અક્કલ વિનાના, મૂર્ખતા ભરેલા, માલ વિનાના અથવા તો અપતરંગી વસે છે. કોઈ વખત આંધળામાં કાણો રાજ્યો મળે તો રંગ માણસોની બુદ્ધિની પરીક્ષા કરવા યોગ્ય, મૂલ્ય જાણવા લાયક વધારે બુદ્ધિવાળા તો આપણે જ છીએ એમ માને છે અને એ બિચારામાં આટલી બુદ્ધિ છે એવું કહીને કદર બુઝાવવાની હિંમત કરે છે. કારભારી મંડળ ભરાયું હોય, ગપાટા મારતું હોય, બડાશો હાંકતું હોય ને નિંદા કરતું હોય, કોઈને નુકસાન કરવામાં જય પામીને આનંદ અનુભવતો હોય અને અભિમાન કરતું હોય, નીચ ઉત્સવ કરતું હોય, ખોટા ઢોંગ રચતું હોય, નીતિના નિયમને ઉલટપાલટ કરી દેતું હોય અને મૂર્ખતાથી ભરેલા, દુષ્ટતાના ભરેલા, બુદ્ધિના દુરુપયોગે ધકેલા અને ખુશામતે સળગાવેલા સ્વપ્નજાળ જોતું હોય તેવે વખતે બુદ્ધિધન એકલો સેવક વર્ગ સાથે ભળનાર મુસ્તદીની છેલ્લી પાયરીના માણસોમાં સૌની પાછળ બેસતો અને આંખ, કાન અને મનને જુદા જુદા વ્યાપારોમાં રોકી સંસારનો અભ્યાસ કરતો અને કારભારી અને તેના દીકરાને જોઈ અંતઃકરણમાં પોતાની મેળે હોલાતા ભડકાને ઘડી ઘડી વારમાં પ્રદીપ્ત કરતો. પરંતુ તેના ઉપર કોઈની નજર પડતી ન હતી. માત્ર કારભારીનો દીકરો દુષ્ટરાય તિરસ્કારને અહંકાર ભરી આંખે તેના ભણી આગેથી જોઈ રહેતો, છાતી કાઢતો અને એના જેવા કઈક રંગ માણસોને તેમની અવસ્થાનું ભાન આવે એવા આવા અટકચાળા કરતો તથા તાબેદાર માણસો પાસે વણકહીએ કરાવી એમ કરવામાં પોતાની પદવી સાર્થક થતી હોય, પોતાનો હક જળવાતો હોય એવો ડોળ કરીને દમ ભેર ચાલ્યો જતો અને તેની પાછળ તેના પૂછડા ચાલતા જતા. તેનો બાપ શઠરાય તેના કરતા કંઈક વધારે સારો અને અક્કલવાળો હતો. દીકરાના જેવા કામ તે ન કરતો એવું ન હતું, પરંતુ પ્રયોજન હોય ત્યારે જ કરતો અને ચાલતા સુધી સ્વાર્થ સિવાય બીજું કઈ પ્રયોજન રાખતો ન હતો. આથી બુદ્ધિધનનો અને એનો પ્રસંગ જ્વલે જ પડતો. પરંતુ પડેલા પ્રસંગ સમયે તેણે પરીક્ષા કરી હતી કે આ છોકરો ચંચળ અને બુદ્ધિવાળો છે. અલબત્ત ચંચળ અને બુદ્ધિવાળો એટલે શઠરાયના પોતાના જેવો તો નહીં જ, પરંતુ આ પરીક્ષાથી બુદ્ધિધનને કઈ લાભહાનિનો સંભવ ન હતો. કારણ બુદ્ધિ અને ચંચળતા એ બે ગુણોને લીધે કારભારી કંઈક લાભ કરે એમ ન હતું. તેમ બુદ્ધિધનની અવસ્થામાં કઈ એવું પણ ન હતું કે શઠરાયને કઈ બીકનું કારણ રહે. તે તેનો સગો તથા વેરી બેમાંથી એક પણ ન હતો. જે વેર હતું તે માત્ર રંક અવસ્થાવાળા બુદ્ધિધનના અંતઃકરણમાં ગુપ્ત રીતે બળ્યા કરતું હતું અને તેને બાપ દીકરે અજાણતા સળગાવેલું હતું. સ્વાભાવિક સદગુણ વિનાના માણસો બધે ઠેકાણે વિવેક રાખી શકતા નથી અથવા રાખવાનું કારણ જોઈ શકતા નથી, પરંતુ ઈશ્વર તો અજાણીએ ઠોકરખાનાના પગમાંથી પણ લોહી કાઢે છે અને અવિવેકના ફળ જાણીએ અજાણીએ દેખીતા કે અણદેખીતા પણ સર્વ જમીનમાં પોતાના મૂળ નાખે છે. ફળ દેખાય અજ્ઞાની માણસ કારણ ન સમજવાથી ઈશ્વરને માથે આરોપ મૂકે છે અને પોતાનો પાછલો અવિવેક ભૂલી જાય છે, અથવા તો તે આ વિવેક અને તેના ફળનો સંબંધ જોઈ શકતો નથી. ધન્ય છે તેમને કે જેમના અંતઃકરણ સ્વાભાવિક રીતે જ સદગુણ અને વિવેકના કવચ ધારણ કરનાર હોય છે અને જેમની વિવેક બુદ્ધિ દુઃખના અંધકારમાં પણ અંતર્દીપ સળગાવીને એકાંત આનંદનો પ્રકાશ ભોગવે છે. શઠરાય અને દુષ્ટરાયને જોઈ
તેમના અપરાધોનો અવસર વિચારી, તેના ભાવિ ફળ અને પોતાનો કોપ વિચારી, કોપની શાંતિના વખતમાં શાસ્ત્ર સંસ્કારી બુદ્ધિધન વિસ્મય પામી આવા વિચાર કરતો હતો. એક સમયે કારભારીના ઘરમાં તેના મંડળની પાછળ બેઠા બેઠા બુદ્ધિધન આ સર્વ વિચારમાં ગરકાવ થઈ ગયો હતો. એટલામાં સૌ મંડળ ઉઠ્યું અને ચાલ્યું ગયું. વિચારમાં ને વિચારમાં નજર આગળથી સ્વપ્ન ચાલુ જતું હોય તેમ આ સૌ મંડળના પ્રવાહને વહી જતો શૂન્ય નયનથી જોતો જોતો બુદ્ધિધન એક બારીના પગથિયા ઉપર બેસી રહ્યો. ઉઠવું ભૂલી ગયો અને એકલો પડ્યો. એટલામાં વાસીદું કાઢનાર એક ચાકર સાવરણી વીંચતો આવ્યો અને તેણે હવામાં સાવરણી ઝાપટીને માયનો કસ્તર ઉડાડ્યો કે બુદ્ધિધન ચમકીને જાગૃત નિંદ્રામાંથી જાગ્યો. સર્વને ગયેલ જોઈને આળસ મરડી હળવે હળવે દરવાજા બહાર નીકળ્યો. દરવાજામાંથી નીકળતા એક રાજપૂત ગરસ્યો સામે મળ્યો. તેને માથે મોટું કસબી લપેટાવાળું પાઘડું, હાથમાં રૂપેરી હોકો, કસકસીને પહેરેલું ઝીણું બૂટા વાળું એક અંગરખું, કેળે બાંધી દીધેલા વસ્ત્રમાં જમૈયો, છરો, તલવાર અને એમ કેટલાક હથિયાર બાંધેલા, પગે કસકસેલો પાયજામો જેની એડી ઉપર બોરિયા ઘાલી દીધા હતા. આ સર્વ પહેરીને ગરાસિયો બુદ્ધિધનના સામે આવતો હતો. તે ગરાસિયાની પાછળ એક બીજા સાધારણ ડોળનું ગરાસિયું અને એક બે માણસ હતા. સૌ મંડળ હળવે હળવે ચાલતું હતું. બુદ્ધિધનને જોઈને અગ્રેસર ગરાસિયો બોલ્યો, કેમ બુદ્ધિધનભાઈ, ક્યાં ચાલ્યા? કામદાર છે કે નહીં? પધારો પધારો ભૂપસી. કામદાર તો હમણાં જ ગયા. મોં કચમોડું કરીને ભૂપસી બોલ્યો, ઠીક, તારે અમને શેના ફેરા ખવડાવતો હશે? ઠીક ભાઈ ઠીક, આજ એનો પણ દી છે બુદ્ધિધન. તમે કેમ હાલ દેખાતા નથી? હવે અમારે ઘેરે કોક દી આવતા રહો. કારભારીના ઘરમાં સોનું લાખ મળે છે, પણ તમારે એમાંથી કઈ કામનું નથી. આ કારભારીના ઉમરે જોડા ઘસી નાખો છો. એના કરતા અમારા જેવાને ઘેર કોઈ વખત આવતા રહો તો તમારા જેવાને અમે કોક દી કામ લાગી હો. પછી તો ભાઈ તમારી મરજી. અરે કેમ ચા વાસતે ભાઈ? ઘણા દિવસથી હું પણ તમારે ત્યાં આવવાનો વિચાર કરું છું. હવેથી બુદ્ધિધને ભૂપસી સાથે પોતાનો પ્રસંગ વધારવા માંડ્યો. ભૂપસી રાણા જળસીનો પાસેનો પિતરાય હતો. સગીર વયની લીધે આજ સુધી તેના વંશનો ગરાસ રાણાના કારભારીઓના વહીવટ તળે હતો અને ગરાસનો વહીવટદાર તથા કારભારી મળી તેની ઉપજમાંથી ખવાય એટલું ખાઈ ગયા હતા. રાણાને પણ પિતરાયપણું સાચવવા ભણાવી મૂક્યો હતો. અત્યાર સુધી ભૂપસિંહને ગરાસમાંથી જીવાય જોગ મળતું હતું અને સગીર ઉંમરમાં જીવ જોખમમાં ન રહે માટે તે મોસાળ જઈ રહ્યો હતો. હાલ તે ઉંમરમાં આવવાથી ગરાસનો સ્વતંત્ર વહીવટ પાછો મેળવવા તજવીજ કરતો હતો અને જીવ જોખમમાં નાખીને સુવર્ણપુરી આવ્યો હતો, પરંતુ તેનો કોઈ દાદ આપતું ન હતું અને સૌ ધકેલે ચડાવતા હતા. આથી રાણા અને કારભારીઓ ઉપર તે મનમાં પુષ્કળ વેર રાખતો હતો, પણ તે વેર નપુંસક હતું, કારણ કે તે કઈ કરી શકે તેમ ન હતું. હલકા મુસ્તદીઓ પાસે બેસી કામ કઢાવવાના રસ્તા ખોળતો અને કારભારીને લાચ આપવા વિના બીજો માર્ગ તેને કોઈ બતાવતું ન હતું. કારભારી અને તેના જુદા જુદા પાસવાનો મળી સૌને ઓછામાં ઓછા 50,000 લાચના જોઈતા હતા અને એટલો જ દરબારને નજરાણો જોઈતો હતો. આવા વખતમાં શત્રુના શત્રુ તે મિત્ર એમ થયું. બુદ્ધિધન ભૂપસિંહને અર્થે કારભારીઓ સાથે બાથ ભીડવા હિંમત કરી. ભૂપસિંહને પૈસે ટકે મોસાળમાંથી આશ્રય હતો અને તેમાંથી બુદ્ધિધનને પણ ઘરના નિર્વાહની ચિંતા દૂર થઈ અને કારભારીઓ સાથે લડવા હળવટ કે ઝળવટ કરવા તત્પર થયો. ભૂપસિંહને પણ બીજું કોઈ કારભારીની ભીકે મળતું ન હતું, એટલે આ ઠીક થઈ પડ્યું. ગરાસીઓ અને મુસ્તદી રાતે મળતા, વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરતા અને હજુ સુધી કોઈની નજરે ચડે એટલું તેમનું વજન થયું ન હતું. એમ કરતા કરતા બુદ્ધિધન અને ભૂપસિંહનો પ્રસંગ પ્રસિદ્ધ થયો અને એક સાથે બીજો પણ કારભારીઓના શત્રુમાં લેખાવા લાગ્યો. તો તે કાંઈ પણ દેખીતું કામ કરી શકતો ન હતો. એટલામાં આ પરિણામ થયું જોઈને બુદ્ધિધનને સારું ન લાગ્યું. આખરે સામા શસ્ત્ર વાપરવા સજ્જ રહેવાની તેને જરૂર લાગી. સુવર્ણપુરીમાંથી ઘર તથા જમીન વેચીને અંગ્રેજી હદમાં જમીન લીધી અને લીલાપુર નામના અંગ્રેજી થાણામાં 2 જણ જઈને રહ્યા. બુદ્ધિધને કુટુંબ પણ સાથે લીધું.
કુટુંબ નીકળ્યું તે દિવસે દુષ્ટરાય તરફથી સૌભાગ્યદેવીને પકડવા નીચ હુમલો કરવા ધારેલો પાછળથી માલુમ પડ્યો. તે ઉપરથી કુટુંબ સાથે લઈ લીધું તે સાર્થક થયું લાગ્યું. લીલાપુરમાં બંને જણાએ જુદા જુદા ઘર ભાડે રાખ્યા. ગામથી 1-2 ગામના છેટે સરકારી એજન્ટ કર્નલ બસ્કીન સાહેબ રહેતા હતા. તેમના તાબામાં સુવર્ણપુરી, રત્નપુરી તથા બીજા 2-4 સંસ્થાનો અને 7-8 તાલુકા હતા. તે સંસ્થાનો 10 થી 50 લાખ સુધીની જુદી જુદી ઉપજના હતા. સાહેબ જાતે લશ્કરી માણસ હોવાથી આનંદી મિજાજના હતા. શીઘ્ર વિચાર પસંદ કરતા અને હુકુમનો અમલ થતા ક્ષણ પણ ઢીલ થતી અથવા સામું કોઈ કારણ બતાવે તો અધીરા થઈ જતા અને તપી જતા. સીધો રસ્તો લેવાની જાતે ટેવ રાખતા. સામું માણસ આડે રસ્તે જાય છે એમ હંમેશા વહેમાતા અને તેવા માણસ સામે સર્વજાતનો ઉપાય લેવામાં ન્યાયબુદ્ધિને નિરુપયોગી ગણતા. જાતે કામ કરવું હોય ત્યારે સ્વાભાવિક ડહાપણ ભરેલા અને દૂરદર્શી વિચાર કરી શકતા, પરંતુ ઘણું ખરું કામ શિસ્તદાર મારફત લેતા. શિસ્તદારને ઘણી બાબતમાં સામા માણસના સારા નરસાપણા વિશે પૂછતા અને તેનો તથા પોતાનો મત મળે ખુશી થતા અને શિસ્તદારને હોશિયાર તથા સારા માણસોમાં ગણવા લાગ્યા હતા. શિસ્તદારની જગા ઉપર હાલમાં એક દક્ષિણી ગૃહસ્થ સદાશિવ પંથ નામનો હતો. તે અંગ્રેજી સારું જાણતો હતો, ચાલાક હતો અને સાહેબનો મિજાજ જાળવીને સ્વતંત્ર દેખાવ કરવામાં પ્રવીણ હતો. સાહેબની મહેરબાનીથી એક વખત તેણે શાંતિગઢની દીવાનગીરી મેળવી હતી, પરંતુ સાહેબની મહેરબાનીથી આ પદ મળ્યું એટલે સંસ્થાનના ઠાકોરો પ્રતિ પોતાનો કંઈ પણ ધર્મ હોય તેમ માનતો ન હતો. કેટલાક કામમાં દરબારી માણસોની ગરજ પડતી તે વખતે તેમને ખુશ કરતો હતો, પણ ગરજ સરીએ તેમની પરવા પણ ન રાખતો. આથી એક પણ મંડળ તેને પોતાના વર્ગનો ન ગણતું. ન્યૂઝપેપરવાળાઓમાં આ રીતથી તેણે નિષ્પક્ષપાત અને ન્યાયીપણાની કીર્તિ મેળવી હતી અને સાહેબ પાસે પ્રતિષ્ઠા વધારી હતી. આથી એના સામે ફરિયાદ કરવાના દ્વાર સર્વ બંધ થઈ ગયા હતા અને પોતાની ગુપ્ત ઈચ્છાઓ પૂરી પાડવામાં અને લોભ તથા ઉદ્વંતપણાનો પૂરો અમલ કરવામાં નિરંકુશ બનીને નામીચો શાહુકાર રળી ખાતો હતો. દેશી માણસો લાયક નથી, અથવા તો સ્વતંત્રતા જાળવી શકતા નથી, અથવા તો તેમનું વજન પડતું નથી, એવે બહાને ઘણી જગ્યાઓ પરદેશી માણસોથી ભરી દીધી હતી અને તે પરદેશીઓમાં દક્ષિણી વર્ગ કરતા બીજી જાતના માણસો જડી આવ્યા ન હતા. આખરે ઠાકોર, દેશી મુસ્તદી વર્ગ, ગરસ્યાઓ અને રૈયત સર્વના તરફથી જુલમની બૂમ ઉઠી, પરંતુ રાજ્યના અને ઠાકોરના દુશ્મનો સાહેબ પાસે જતા અને પોતે દેશી છતાં દિવાન સાહેબના ન્યાયથી સંતોષીએ છીએ એમ બનાવતા, એટલે બીજા માણસોની બૂમને સાહેબ ગણકારતા નહીં. પણ એક વખત તો ઠાકરને પોતાને અપમાન મળવાથી સાહેબને જાતે મળીને ફરિયાદ કરી અને કેટલીક ખટપટ જાગી. તેમાંથી સાહેબનો અભિપ્રાય એવો બંધાયો કે દીવાન પ્રમાણિકપણાને લીધે આ સર્વને મેનેજ કરી શકતો નથી, એટલે તેને પાછો અસલ જગ્યા ઉપર બોલાવી દીધો. તેનો જાત ધર્માયો વધારી આપ્યો અને પ્રસંગ મળીએ મોટી જગ્યા અપાવવા કહી. સાહેબની પાસે ન્યાયનું પણ કામ હતું. તે તથા રજવાડી કામ સંબંધમાં વકીલ મુખત્યારો રાખવામાં આવતા. બુદ્ધિધને સાહેબને મળીને પોતાની બુદ્ધિથી ખુશ કરીને સદન મેળવી અને સ્વતંત્ર ગુજરાન જોગ પૈસા તથા એજન્સીના અમલદારોમાં જાવા આવવા જોગ મોભો મેળવ્યો. સદાશિવ પંથ સાથે મિત્રતા કરી અને ભૂપસિંહનું તથા તેનું ઓળખાણ કરી આપ્યું. પંતને સમજાવ્યું કે ભૂપસિંહને જતે દિવસે ગાદી મળવાનો સંભવ છે અને તરાતમાં ગરા સ્વાસ્થ્ય કઈ ખર્ચી શકે એમ છે. પોતે પણ ધંધા પ્રસંગે સાહેબ પાસે અવર જવર વધાર્યો અને ધંધામાં પોતાની પ્રામાણિકતા, ચાલાકી અને વિવેક બુદ્ધિથી સાહેબની પ્રીતિ મેળવી. એટલે સુધી કે સૌની બાબતમાં સાહેબ પંતને પૂછીને ન્યાય કરતો અને બુદ્ધિધનની હકીકત સાંભળે ત્યારે કોઈને પૂછવા પણ રહેતું નહીં. શિસ્તદાર અદેખાઈ કરીને પોતાના કામમાં વચ્ચે ન પડે માટે બુદ્ધિધન તેને પણ પ્રથમથી મળતો અને તેનું મન રીઝવતો, અને એટલું કરવામાં પોતે કઈ દોષ કરે એમ તેના મનમાં ન આવતું. સદાશિવનો ભૂપસિંહ સાથે સંબંધ વધતો ગયો. તેમ તેમ એને બુદ્ધિધનની આડખીરી લાગવા માંડી અને એને ખસેડીને જાતે પરભારીઓ સંબંધ કરવા લાગ્યો. ઉદારતાની રીત બુદ્ધિધને ભૂપસિંહને શીખવી હતી અને એ શિખામણનો અમલ કરવાને પ્રત્યેક પ્રસંગે બુદ્ધિધનને પૂછવામાં આવતું હતું તે બંધ થયું. બુદ્ધિધને આ સંબંધ બાંધી આપવામાં જુદો જ વિચાર કર્યો હતો. ભૂપસિંહને તરત ગરાસ મળશે તો તે મોજ શોખમાં પડશે,
તેના મનના ઉભરા નરમ પડશે અને સાહેબ લોકોમાં તેનો પરિચય વધવાનો પ્રસંગ નહીં રહે. માટે ગરાસને બહાને તેને લીલાપુરમાં વધારે વાર રાખવો. સાહેબ લોકમાં તેને જતો આવતો કરવો. પોતે ત્રાહિત દેખાય સાહેબની પાસે તેના વખાણ કરવા. અને શિસ્તદારો લાંબા તથા ઉદાર પરિચયની શરમે તથા આગાડીની આશાએ પ્રસંગ પડે કામ લાગે. એવા વિચારથી ગરાસ મેળવવાના ખરા ઉપાય બુદ્ધિધન મુલતવી રાખતો. અને આ સર્વ પ્રસંગનો લાભ લઈને ભૂપસીની સાધારણ સમજણ સુધારવાની મહેનત કરતો. તેવામાં સદાશિવ તરફથી આ અનર્થ થયો અને જે બુદ્ધિધને તેને લાભ કરી આપેલો તે જ બુદ્ધિધન અને ભૂપસીની વચ્ચે ભેદ પડ્યો. આ બાબત જાણે પોતાના કળિયામાં પણ ના આવી એવો વેશ તેને ધારણ કર્યો. આ સર્વનો પ્રતિકાર કરવા અને ખોટામાંથી સારું કાઢવા હવે તેણે યુક્તિઓ રચવા માંડી. સારો અર્થ અને સારા સાધન એ નિયમ તેણે સાંભળ્યો પણ ન હતો. સ્વાભાવિક રીતે અંતઃકરણ શુદ્ધ હોવાથી હંમેશા સારા સાધન ખોળતો, પરંતુ સારા અર્થને વળગી રહેવાથી જ તેનું અંતઃકરણ તૃપ્ત થયું અને સારે અર્થે ગમે તે સાધન લેવું તેમાં તેને કઈ દોષ સમજાય એવો ઉપદેશ મળ્યો ન હતો. અને એમ સુજાડે એવું કાંઈ પણ તેના સંસારમાં ન હતું. સારા સાધન ન મળે ખોટા સાધન લેવાની તેને જરૂર લાગી. ભૂપસીના ઉપર પોતાની સારી અસર કરવી તરત છોડી દીધી અને વાતચીતને માત્ર મોજ શોખના વિષયનું સંગ્રહસ્થાન થવા દીધું. સદાશિવ દારૂનો વ્યસની હતો. તે વ્યસનમાં ભૂપસીને પડવા દીધો. સદાશિવ સ્ત્રી લંપટ હતો અને નીચાસર વૃત્તિ રાખતો. આ નીચાસર વૃત્તિનો લાભ લેવા ભૂપસીને પોતાને મેળે સૂજે એવા પ્રસંગ બુદ્ધિધને જાતે તટસ્થ રહીને ઉત્પન્ન કર્યા. ગરાસિયો દક્ષિણીને ત્યાં રાત દિવસ પડી રહેવા લાગ્યો અને સદાશિવ દિવસે કચેરીમાં જાય અને રાત્રે બહાર જાય તે વખત તેની સ્ત્રી રમાબાઈ સાથે ભૂપસીએ ગાળવા માંડ્યો. બુદ્ધિધન ભૂપસીને ઘેર જાય તો મેળાપ થવો મુશ્કેલ થવા લાગ્યો અને ત્યાં ઘડી બે ઘડી એકલો બેસીને વાટ જોઈને પાછો જતો રહે અને માત્ર શું થાય છે તે નજરમાં રાખતો. ભૂપસીની સ્ત્રી રાજપા આજ સુધી તો સુપાત્ર રહી હતી. બુદ્ધિધન બાબત તેના મનમાં ઊંચો વિચાર હતો અને તેમાંથી એકેયના મનમાં કુબુદ્ધિ હતી નહીં. પરંતુ ભૂપસી બહાર રહેતો એટલે હવે આ બેની એકાંત વધારે થવા લાગી. પતિની કુચાલ સાંભળીને રાજપાને અસંતોષ અને ઈર્ષા ઉત્પન્ન થયા અને મનના વલણે તેની એવી બુદ્ધિ સુજાડી કે હવે પત્ની ધર્મ પાળવા હું બંધાયેલ નથી. આથી તેને મોહ થયો. એક દિવસ બુદ્ધિધન એકલો બેઠો છે અને રાજપા બેઠી છે. વાતો કરતા કરતા થોડીક વાર તે છાની રહી અને કાંઈક મનમાં આવ્યું એટલે થોડી વાર બુદ્ધિધન સામું જોઈ રહી અને બુદ્ધિધન તેના સામું જોતા જોતા તેનો વિકાર કળી ગયો અને તેની પવિત્રતા ડગમગવા લાગી. તે ઉઠ્યો. તે ઉઠી. પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈના ધકેલ્યા લાચાર બન્યા હોય તેમ બંને જણે એકમેકની હથેળીમાં હથેળી મૂકી. બંનેની નાડીઓ વેગવાળી થવા લાગી અને છાતીઓ ધબકવા લાગી. બંનેના શરીર કંપવા લાગ્યા. વિચાર વિવેક ઓલવાઈ ગયો. મોં બાવરા બની ગયા. શરીર તાવવાળા થઈ ગયા અને સમયનો પેરિયો રાજબાઈની છાતી પરનો છેડો સરી ગયો. એટલામાં કાંઈક આકસ્મિક ઠપકારાનો અવાજ થયો. પરવશ થયેલા બંને જણ ચમક્યા. હાથમાંથી હાથ પડી ગયો. કાલ આવીશ એમ કહીને બુદ્ધિધન વિચારમાં પડીને ઘર ભણી ચાલ્યો અને તેનો પાછો ખેંચવા બોલાવવા દિગ્મૂઢ અને પરવશ રાજબાઈએ હાથ લાંબો કર્યો. મોં પોળું કર્યું અને તુરત જ બંધ થઈ ગયું. પોતાના ઠેકાણે જઈને બેઠી તથા થોડી વાર વિચાર શૂન્ય બની. વિચારમાં પડીને આખરે છાનેમાની રોઈ પડી અને એકાંતે નવો અવતાર લીધો હોય એવી મનમાં બનીને વિહવળ મનથી પોતાને કામે પડવા યત્ન કરવા લાગી. બુદ્ધિધન આ બનાવને આપત્તિરૂપ ગણીને શોકમાં ડૂબી ફીકે મોએ ઘર ચાલ્યો. તેના અંતઃકરણમાં પશ્ચાતાપ અગ્નિ પેઠે સળગ્યો. બાય માણસ સાથે હવે એકાંતમાં ન રહેવું એવી મનમાં ગાંઠ વાળી. વળી કલ્પના શક્તિ જાગી અને બનેલા બનાવનો ચિત્તાર પ્રત્યક્ષની પેઠે મન આગળ ખડો થયો અને સરી ગયેલા છેડાવાળી કટક કટક જોઈ રહેતી. ઉઠતી, હાથમાં હાથ મૂકતી. આતુર મુખવાળી રાજપા તેના મન આગળ આવી ઊભી રહેતી અને તેના સુવિચારને હાંકી મૂકતી. આમ કરતા કરતા ઘરમાં આવ્યો. માતૃશ્રી બેઠા હતા. તેમનું મુખ એવું ને એવું છતાં બુદ્ધિધનને જુદું લાગ્યું. પોતે ભ્રષ્ટ અને અપરાધી હોય તેમ છેટે ઊભો રહ્યો અને માતૃશ્રીના પવિત્ર પ્રતાપી મુખ સામે જોઈ ન શક્યો. શયનગૃહમાં ગયો ત્યાં નિર્દોષ સૌભાગ્ય દેવી હસતી હસતી સામે આવી અને કંઠે હસ્તદાન કરીને પતિવ્રતા પ્રતિને સ્નેહ સત્કાર દેવા લાગી.
પોતાનો સ્પર્શ તેને દૂષિત કરતો હોય તેમાં સત્કારનો પ્રત્યાઘાત ન વળતા પોતે સ્તબ્ધ ઊભો રહ્યો અને મનમાંથી સ્પર્શ ન કરતો હોય એવી વૃત્તિ અનુભવવા લાગ્યો. આ મારી દેવી, મારી ધર્મપત્ની, એની મેં અવગણના કેમ કરી ગઈ? પશ્ચાતાપના અગ્નિમાં બળવા લાગ્યો. વળી એના પવિત્ર નિર્દોષ મુગ્ધ મુખ સામે જોઈ રહ્યો. તેને પોતે છેતરી એ વિચાર તેને સાલવા લાગ્યો. હજુ સુધી આ મારી પાસે ઉભેલો પતિ આવો દુષ્ટ છે એ જાણતી નથી એવી પ્રતિભા જાગી. વળી એના મુખ ભણી જોઈ રહ્યો. તેમાં કાંઈક નવીન સુંદરતા લાગવા માંડી. તેની સાથે રાજબાનું મુખ સરખાવવા લાગ્યો. આખરે નક્કી થયું કે સૌભાગ્ય દેવીની કાંતિ આગળ રાજબા કાંઈ લેખામાં નથી. આવી હલકી સ્ત્રી પર પોતે ઘડીક પણ મોહિત થયો તે સારું પોતાની કમઅક્કલ પર તિરસ્કાર કરવા લાગ્યો. પોતે સાથે ગુમ થઈ અને આ હંસીને મૂકીને કાકડી ઉપર મન કેમ ગયું એ બાબત બહુ આશ્ચર્ય લાગવા માંડી. અંતે આ પવિત્ર પતિવ્રતા મારી દેવી તે જ મારા સ્નેહને યોગ્ય છે એમ ગણીને તેના સ્નેહને ઉત્તર દેવા બુદ્ધિધનનું અંતઃકરણ તત્પર થયું. હવેથી ભૂપસીને ઘેર જવું નહીં, અને જવું તો રાજબા પાસે અથવા એકલા બેસવું નહીં એવો પાકો ઠરાવ કર્યો. અને ઈશ્વરે આવી રીતે ગમે તેમ પણ મહાપાપમાંથી ઉગાર્યો માટે તેનો આભારી બની ગયો અને મર્દન કરાવી સ્નેહ તેલ ચોળાવી નાહ્યો હોય તેમ નિંદ્રાવશ જેવું લાગતા મનનો ધણી મનસ્વી પતિવ્રતાની પવિત્ર પાવક અને શાંત સોળમાં ખસખસાટ ઊંઘી ગયો. ઊંઘમાં માત્ર તેને જ જોઈ રહ્યો. એના એક સ્વપ્નમાં તો હૃદય મંદિર નામના વિશાળ મંદિરના સિંહાસન ઉપર સૌભાગ્ય દેવી બેઠેલી. તેના મુખ આગળથી ચંદ્રમાના જેવા કોમળ કિરણ ફૂટતા હતા. બુદ્ધિધન પોતે પોતાને કૃતાર્થ અને ભાગ્યશાળી માનતો દેવીને ઘડીવાર ચામર ઢોળતો હતો. ઘડીક વાર તેનો છડીદાર થતો હતો અને ઘડીકમાં મંદિરના દ્વાર આગળ કલબલાટ મચાવી મૂકી 5-6 રાજબાઓ આવી ઊભી રહેતી. તેને આગેથી કાઢી મૂકતો હતો. ઉભો રહેજે શઠ કરી તેને હસવામાં મંદ પ્રહારે ધોલ મારતી હોય તેમ દેવીનો કોમળ હાથ ઊંઘમાં બુદ્ધિધનના લમડા ઉપર પડ્યો અને તેની રમણીય બિંબાધાર નિંદ્રામાં મલકાતા હતા. બીજા દિવસે બુદ્ધિધન રીતસર કામકાજમાં ગૂંથાયો. પણ સંધ્યાકાળ પડી અને ભૂપસીને ઘેર જવાનો સમય થયો એટલે રાજબા સાંભળી. મન ઉત્સુક થયું. પ્રથમ દિવસનો ઠરાવ ભૂલી પડ્યો અને કપડાં પહેરીને બહાર જવાનો વિચાર કરે છે એટલામાં સૌભાગ્ય દેવી કંઈક પૂછવા આવી. તેને જોતા જ પવિત્ર વિચાર પાછા ઉત્પન્ન થયા અને આટલા સરખા બનાવથી એનું પત્ની વ્રત સદાકાળ અમર રહેવા બચ્યું. હટ, હું કાંઈ નથી જાતો રાજબાન ઘેર કહી તે બીજે રસ્તે બીજે કામે ગયો. અને તે સમયથી એ વિચાર રાહુ એના મન આગળ કદી પોતાને મેળે પાછો આવ્યો નહીં. પરંતુ રાજબા સ્ત્રી બુદ્ધિ વાળી હતી. તેનું મન આગ્રહી હતું અને તેમાં પકડાયેલી વાત ક્યાંથી ખસતી ન હતી. રાજપૂતાણીમાં હિંમત પણ જબરી હતી. વચન આપવા છતાં બુદ્ધિધન આવ્યો નહીં. આજ રોકાઈ ગયો હશે, કાલે આવશે. કાલ થઈ પણ ન આવ્યો. પરમ દિવસ થયો અને ન આવ્યો. એમ 7-8 દિવસ થયા. અંતે એક દિવસે ભૂપસી ઘરમાંથી રમાબાઈને ઘેર ચાલ્યો એટલે રાજબા પણ તેની પાછળ જોતી જોતી ઈર્ષાભરી જવા વિચાર કરીને વિહવળ બની બેઠી અને પુરુષનો વેશ લીધો. કેડે હથિયાર બાંધી લીધા અને બુદ્ધિધનના ઘર આગળ રાતના 8 વાગે આવી ઊભી રહી અને સંદેશો કહેરાવ્યો કે ભૂપસીના દોસ્ત રાજથી તમને મળવા આવ્યા છે. કાંઈક એકાંત કરવાની છે. બુદ્ધિધન આ નવીન નામ સાંભળીને ચમક્યો. ઊભો થયો અને એકલો આગળ આવ્યો. આવો આવો રાજથી કરી તેને પોતાના દીવાનખાનામાં લઈ ગયો. તેનું મોઢું અને પોશાક નિહાળતા નિહાળતા ઘણા તર્ક વિતર્ક કરવા લાગ્યો અને અદ્ભુત આશ્ચર્યમાં મગ્ન થતો બોલ્યો, આ શું? તમે અત્યારે આમ ક્યાં? બુદ્ધિધન, તમે સારું ન કર્યું. ભૂપસીને તો સદાશિવ પંતને ઘેર મદદ મળવા માંડી અને મને વચન આપ્યા છતાં તમે મદદ ના આપી એ શું મારા તમારા સ્નેહ? એમ કહેતા કહેતા રાજબા અટકી પડી. પુરુષનો ચાળો કરીને અક્કડ અને ટટ્ટાર થઈ. હાથ જમૈયા ઉપર મૂકવા ગઈ પણ તે સ્ત્રીની પેઠે કેડે અર્ધચંદ્ર કરી મૂક્યો. છાતી કાઢવા ગઈ પણ અણધાર્યો દેખાવ દીઠો અને છેતરાઈ ગઈ. વળી આંખ ઢાંકી ન રહી. રાજસિંહ, હું તમારા વાસ્તે દિલગીર છું. ભૂપસીને લીધે મારે ને તમારો સંબંધ થયો છે અને ભૂપસીને અળગા રાખીને તમારી સાથે સ્વતંત્ર સંબંધ બાંધવાથી તમારા કે મારા હકમાં સારું નથી.
તમે ભૂપસીને પાછો હાથમાં લ્યો. હું તમ બંને દોસ્તોને આધીન છું. ભૂપસી તમને જાતે મદદ આપે વધારે સારું છે. ઘણીક બી કાણી ને બેશરમ જેવો દેખાય ને બુદ્ધિધન બોલ્યો. અને તમારું ગોલ, તમારું બોલ, તમારું વચન? હું બહુ દિલગીર છું. ભૂલમાં બોલેલું પડાતું નથી. વધારે મોટા કોલને લીધે આ બોલ તોડવો પડે છે. પણ મારો કઈ વિચાર કર્યો? તમારો પણ સારો જ વિચાર કર્યો છે. તમે નક્કી કહો છો? શરત રાખજો. હા હા, નક્કી. ફરી વિચાર કરી લેજો. પૂરેપૂરો વિચાર કર્યો છે. રામ રામ કરીને ગભરાયેલો બુદ્ધિધન ઉઠવા લાગ્યો. હવે જાણ્યો તમારો વિચાર કરીને રાજભાઈએ બુદ્ધિધનનો હાથ ચાલી એક ઊંચા તકિયો પડ્યો હતો તે ઉપર બેસાડ્યો અને તેના શરીર સરથી જઈને શરીર ચાકતી ઊભી. કોણ જાણે ક્યાંથી તેનામાં આ હિંમત આવી. રાજપૂતાણીએ ગજબ કર્યો. બુદ્ધિધન બેસતો બેસતો હાથ લઈ લેતો અને શરીર સંકોચતો બોલ્યો. રાજ, હવે બસ થયું. મને ભૂપસી મારફત બોલાવજો તો હું આવીશ. એની બીક લાગે છે કહીને રાજપૂતાણીએ ભ્રકુટી ચડાવી અને તિરસ્કાર ભર્યું હાસ્ય કરવા લાગી અને નીચે નમી બેઠેલા ઉઠતા બુદ્ધિધનના ખભા ઉપર હાથ અને હડપચી મૂકીને અડોઅડ ઊભી રહી. બીક ઈશ્વરની, બીજા કોઈની મને બીક નથી. નહીં ચાલે જાણીને રાજપૂતાણી ડોળા ફેરવતી ઉઠી. ઠીક છે, ઈશ્વરની બીક રાખો. ભૂપસીના બોલાવ્યા આવજો. પણ કોલ પડાવું ત્યારે જો રાજપૂતા ખરો વારું જોઉં છું એમ કહીને હાથ તરછોડી પોતાને શરીરે બુદ્ધિધનના શરીરને ધક્કો મારીને રૂવાબંધ રાજપૂતાણી ચાલી ગઈ. સહેજ વિચાર અને આશ્ચર્યમાં પડીને બુદ્ધિધને આ સ્મરણમાંથી હાંકી મૂક્યું અને કામે લાગ્યો. જાણ્યું કે કાંઈ બન્યું જ ન હોય. ભૂપસીને ઘેર જવું તરત તો એકદમ બંધ કરી દીધું. છેક સુવર્ણપુરી સુધી કર્ણો પર કર્ણ આ નાની સરખી વાત ઉડી. જગત માનવા લાગ્યું કે કઈ કારણથી ભૂપસી અને બુદ્ધિધનની મિત્રતા તૂટી અને કારણ વિશે ગપદેવીએ શેષનાગ જેવા લોકોની જીભ ઉપર હજારો ખુલાસા મૂક્યા. બંને મિત્રો રસ્તામાં મળતા તો માત્ર લટક સલામ થતી. ભૂપસી અને સદાશિવ બેને જુદા શી રીતે પાડવા અને ગરાસિયાને ગરજીલો શી રીતે કરવો તે હવે બુદ્ધિધનનું ગુરુ કાર્ય થઈ પડ્યું. એ બેનો સંબંધ કરાવવામાં પોતે ભૂલ કરી એવું સ્પષ્ટ દિસવા લાગ્યું અને હવેથી કોઈનો પણ વિશ્વાસ ન રાખવો અને કોઈને પણ સારો ન ગણવો અને પોતાનું તંત્ર કોઈના હાથમાં જવા ન દેવું એવો મોટો ઉપદેશ આટલી નાની બાબતમાંથી લીધો. ગરસિયાને પોતાના કાર્યનું સાધન બનાવવા હાથમાં લેવાની જરૂર લાગી, પરંતુ તેને પણ પોતાનો ન ગણવો એવો નિર્ણય કર્યો. તેમજ એ પણ શિખામણ મળી કે ભૂપસીને ખોટે રસ્તે ન પાડવો, કારણ ખોટે રસ્તે પડનાર માણસ પાડનારની પણ લગામમાં આગળ જતા રહી શકતું નથી. એ અનુભવ સિદ્ધ થયો. કવચિત લગામમાં રહે પણ તેમ કરવાને પોતાને નીચ રસ્તે જવું પડે એ પણ ખરાબ વાત. જો બુદ્ધિધન રાજબાની વૃત્તિમાં સામેલ થયો હોત તો ભૂપસીને આંગળીના ટેરવા ઉપર રમાડી શકત, પરંતુ તે વિચાર શુદ્ધ અંતકરણમાંથી પારાની પેઠે સરી જતો. એક દિવસ બુદ્ધિધન સાહેબની કચેરીમાં ચાલ્યો જાય છે ત્યાં પોતાનાથી આગળ ભૂપસીને જતો દીઠો. રસ્તામાં સદાશિવનું ઘર આવ્યું. મેળીએ બારી ઉપર રમાબાઈ ઊભી હતી. નીચે આવીને તેણે બારણું ઉઘાડ્યું. ભૂપસી અંદર ગયો. બારણું બંધ થયું અને બુદ્ધિધન તેની આ દશા જોઈને નિશ્વાસ નાખીને ચાલતો થયો. કચેરીમાં જઈને પોતે બેઠો તો ખરો પણ મન ચંચળ થયું હતું. એટલામાં સાહેબે બૂમ પાડી, બુદ્ધિધન! એકદમ બુદ્ધિધન ઉઠીને ત્યાં ગયો. સાહેબ એક ટેબલ પાસે ખુરશી પર પીછું મોંમાં ઘાલીને બેઠા હતા. મોંમાંથી પીછું કાઢીને સાહેબ બોલ્યા, બુદ્ધિધન, તને ખબર છે કે સુવર્ણપુરીના ગરાસિયાનો જવાબ રાણાએ કયા વર્ષમાં આપ્યો હતો? બુદ્ધિધન વિચારમાં પડીને બોલ્યો, પંત, 2-4 દિવસ ઉપર જે દફતર તપાસરું તમે ઘરે લઈ ગયા છો એમાં આ જવાબ હશે અને એમાં તારીખ પણ હશે. સાહેબે કહ્યું, માણસ મોકલીને મંગાવો. પંત તાબેદારથી નરમાશથી બોલ્યો, સાહેબ, આજ હું ઓફિસમાં જાઉં છું ત્યાં નહીં હોય તો કાલ ઘરે જોતો આવીશ. સાહેબે કહ્યું, નહીં, અત્યારે જ માણસ મોકલો કે તમે જાઓ. પંતે કહ્યું, બુદ્ધિધન, મહેરબાની કરીને કોઈને મારે ત્યાં મોકલશો? બુદ્ધિધનને લાગ મળ્યો. નભેરામ કરીને એક ખંધો, મસ્કરો, અટકચાળો, અદેખો અને બહુ બોલો, કોઈની શરમ ન રાખે એવો કારકુન હતો.
રમાબાઈને સ્વતંત્રતા આપવા સારું પંતની પૂઠ પાછળ તે ટોળ કરતો, દક્ષિણીઓને ધિક્કારતો અને પંતની કડવી મશ્કરીઓ કરતો. તે પોતાના બીજા કામમાં બહુ લાગતો એટલે પંત આ સઘળું માફ કરતો અને તેને પોતાનો ગણતો. બુદ્ધિધને દસ્તાવેજ ખોલવા તથા લાવવા નભેરામને શોધી કાઢ્યો અને મોકલ્યો. નભેરામ જઈને જુએ છે તો પંતના બારણા બંધ. કોઈને બોલાવાને બદલે ઉલાળા કુચીના કાળામાંથી નીચો પડીને જોવા લાગ્યો તો ભૂપસીને અંદર દીઠો. કોઈને ખબર કર્યા કે બોલાવ્યા વિના એકદમ પાછો ફર્યો. બુદ્ધિધરના કાનમાં ગમત પામીને સમાચાર કહ્યા. તેણે પંતને કહેવા કહ્યું અને પંત સાહેબનાથી જુદી ઓરડીમાં ગયો હતો. ત્યાં જઈને નભેરામ ઊભો રહ્યો અને મું ઉપર ચોક આણી ગુસ્સો આણી અને મનમાં આનંદ પામી જાણે કે જીભ ઉપડતી ન હોય તેમ ડોળ કર્યો. આખરે સૌ સમાચાર કહ્યા. સદાશિવનો ચહેરો બદલાઈ ગયો, માથું ફરી ગયું અને નભેરામની સલાહ માંગી. નભેરામે કહ્યું, બુદ્ધિધનને પૂછો તો વધારે સારું, એ ઉપાય સુજાડશે. મને લાગે છે કે આ લુચ્ચા ભૂપસીની ફજેતી કરીને મારવું. તેણે મનમાં જાણ્યું કે ઠીક લાગમાં આવ્યો છે. ભૂપસી તો મરજ છે, બચ્ચા ફજેતી તો તારા બાયડીની થશે ને સાથે તારી. ગભરાયેલા સદાશિવને બુદ્ધિધને ગંભીર ચિંતા વાળું અને અજાણ્યું મોં રાખીને શિખામણ આપી કે દસ્તાવેજ જડતો નથી, માટે જાતે શોધવાની પરવાનગી લઈને ઘેર ચાલો. ત્રણેય જણ ઘેર ચાલ્યા. ગરાસિયાનું કામ અને મારામારી થાય એમ કરીને એક બે સિપાહીઓને પણ હાથ લીધા. બારણાના કાણામાંથી જુએ તો ભૂપસી દાદર ચડતો જણાયો. એટલામાં વાંકા વળેલા નભેરામે હાથ પાછળ રાખીને નિશાની કરીને રસ્તે જનાર આવનારને પણ ઊભા રાખ્યા. નભેરામની સૂચનાથી પાડોશીનું ઘર ઉઘડાવી વંડેથી સૌ ચડી ઉતર્યા અને ભૂપસી અને રમાબાઈ બેઠા હતા. તે મેળીની જોડે જોડની મેળીમાં સૌ ભરાયા અને પાટિયા ભરી દીધેલા હતા. તેના વચાળામાંથી ત્રણેય જણ જાતે અને સિપાઈઓ નજર કરવા લાગ્યા. સદાશિવની આંખ ભરી ગઈ, લાલ ચોળ થઈ ગઈ. તેના હોઠ ધ્રુજવા લાગ્યા તથા ફડફડવા લાગ્યા અને ગાંડા જેવો દેખાયો. મારું કે મરવું એનો નિશ્ચય થયો તે તેણે જાણ્યું. નભેરામ પાછળ ઊભા કાકરીઓ કૂટવા મંડી ગયો અને બુદ્ધિધનમાં કાનમાં કહ્યું, હાશ, ઠીક સ્વતંત્રતા લેવાય છે. મેડમ સાહેબ અને સાહેબને લાયક છે. બારી બહાર લોકો વધારે ભરાયા અને શોર બકોર થયો. રમાબાઈનું ધ્યાન ખેંચાયું અને તેણે ભૂપસીને ખબર કરી. ગરાસિયો ચમક્યો અને રાતો પીળો થઈ ગયો. મોછો ઉપર હાથ નાખી અને લોક ઉપર આવે છે એમ સમજીને એક હાથે રમાબાઈને બગલમાં ઘાલી અને બીજે હાથે તલવાર મ્યાનમાંથી અડધી બહાર કાઢી અને બોલી ઉઠ્યો, લુંડિયા ક્યાં કરને વાલી હે? આ સદાશિવ જાતે આવે તો એના ખીચામાં ખાલું અને તને મારા ઘરમાં રાજબાની સાથે રાખું. અરે તલવાર અચળતો. સદાશિવ ભયભીત થઈ ગયો, ક્રોધ ઉતરી ગયો. બુદ્ધિધનના હાથ વચ્ચે દયામણા મોએ રડી પડ્યો અને બુદ્ધિધનને તેને ખરી ખરી દયા. સદાશિવ, તમે આને નહીં પહોંચો. અત્યારે દીઠું ન દીઠું કરો. ગમે તે ગરાસિયો મારશે કે ગમે તો બાયડી ઝેર દેશે. ચાલો લોકોને કહીએ કે કઈ નથી એટલે વેરાય થાય અને ફજેતી બંધ થાય. સાહેબની પાસેથી 2-4 માસની રજા લઈ લો અને દેશ જાઓ. દસ્તાવેજમાં કાંઈ નહીં જડ્યું એમ કહી દેશું. પછી દેશ જઈને રમાબાઈનું ગમે તે કરજો. જીવ જોખમમાં ન નાખો અત્યારે. સૌ ગયા. લોકો હો કરતા વેરાઈ ગયા. કેમ વેરાય છે તે અધ ઉઘાડી બારી કરીને રમાબાઈએ જોયું અને સૌની વચ્ચે પાઘડી ઉપરથી સદાશિવને ઓળખ્યો. સૌ ગયા પછી ભૂપસી છાનો માનો ઘેર ગયો અને રાજપા તો જાણે પોતાની હોય તેમ તેના ઉપર રોજની પેઠે અમલ ચલાવવા લાગ્યો. પણ રાજબાએ તો રૂસણું લીધું. રમાબાઈની ફજેતી કોઈ માણસે રાજબાને કરી હતી અને તેણે ઠરાવ કર્યો કે હવે ઝઘડો મચાવી બુદ્ધિધનને ઘેર બોલાવવો. ઠકરાળા, હુકો ભરો. હા, અમારું તો ઈ જ કામ છે ને, બીજા કામમાં બીજા. એમ કરીને રાજબા રોઈ પડ્યું અને બોરબોર જેવા આંસુ આણ્યા. આંસુ નહીં જાણતા હો. બુદ્ધિધન જેવા સારા મિત્રની સોબત જોઈ ગરાસ પાછો મેળવવાનું મન જ શાનું હોય? સદાશિવ જેવા લુચ્ચાની સોબત શોધી ને. અને શું હવે તમારે મારું કામ રહ્યું નથી? હાસ તો દક્ષિણી જેવા રૂપાળા અમે ક્યાંથી હોઈએ? એક પાસ આ સંવાદ શરૂ થયો. બીજી પાસ સદાશિવ રાવે રજા માગી. તરત તેનું કામ ઉપાડી લે એવું કોઈ ઓફિસમાં ન હોવાથી સાહેબે રજા આપવાની આનાકાની કરી. સદાશિવને મન હવે બુદ્ધિધન પોતાનો થયો હતો એટલે તેને વિનંતી કરી
અને બુદ્ધિધન ઉપકાર કરતો હોય તેમ તે કબૂલ કરી તેની અવેજીમાં કામ કરવા સ્વીકાર્યું. સાહેબે તે ગોઠવણી પસંદ કરી અને બુદ્ધિધનને ધાર્યો અર્થ સાધવામાં એક પગથિયું ચડવા મળ્યું. ભૂપસિંહ હવે એકલો પડ્યો. રમાબાઈ ગઈ. રાજભા બમણું જોર કરીને ચાલવા લાગી. રમાબાઈમાં અને સદાશિવમાં ભૂપસિંહનો પૈસો તણાઈ ગયો હતો અને હવે ગરાસ સાંભળવા લાગ્યો હતો. ગરાસ સાંભળ્યો એટલે બુદ્ધિધન પાછો સાંભળ્યો અને તેની ગરજ પાછી પડી. પણ ટેક છોડીને ગરજ બતાવી તે મરવા જેવું હતું. પણ રાજબાને રઢ લાગી. તેણે ધણીને મોસાળ સમાચાર મોકલ્યા. મામાએ કહેરાવ્યું કે બુદ્ધિધનને શોધો, એ હવે શિસ્તદાર થયો છે. આમ બાયલા થઈને બેસી રહો છો અને કુસંગતે પડ્યા છો તે ઠીક નથી. ઘરમાં વધારે વખત રહેવાનું થયું અને રાજબાએ પણ પોતાની વાત છોડી નહીં અને કહ્યું કે બુદ્ધિધન સાથે ટેક ન હોય તે આપણા હિતે શું છે? તમારી કચાલ જાણીને તમને છોડ્યા હતા તેણે. તમે સુધર્યા છો તે જાણીને તે રાજી થશે અને હવે એ પદવી ઉપર છે, તમને કામ લાગશે. આખરે ગરાસનીએ જય મેળવશે અને એનાથી કાયર થઈને ગરાસે ઉદાસ બનીને બુદ્ધિધન પાસે પાછો જવા લાગ્યો. એવામાં કંઈક રોગથી રાજબા અચિંતા એકાએક ગુજરી ગઈ એટલે બુદ્ધિધન હવે ભૂપસિંહને ઘેર નિર્ભય બનીને જવા લાગ્યો. તેને પૈસે ટકે મદદ કરવા માંડી. બંનેનો સંબંધ પાછો થયો અને બુદ્ધિધનમાં આવેલી સાવચેતીથી એ વાત ઉઘાડી પડવા ન પામી. આ સમયે લીલાપુરાવે બુદ્ધિધનને 5 વર્ષ થયા હતા. સૌભાગ્ય દેવીને વર્ષ 1ની દીકરી થઈ હતી. પાડોશમાં એક બંગાળી બાબુ મુસાફરીએ આવેલો રહેતો હતો. તેની વહુનું નામ સૌને નવું નવું લાગતું અને ગમી ગયું હતું એટલે તે ઉપરથી ડોશીએ દીકરીનું નામ અલગ કિશોરી રાખ્યું. વળી થોડાક દિવસ થયા એક પુત્ર પ્રસવ્યો હતો. તેની રાશિ પપ્પા ઉપર હતી એટલે બાપના નામ સાથે મળતું આણવાને પ્રમાદધન નામ રાખ્યું. છોકરો નાનપણથી માતૃશ્રીના ખોળામાં હલ્યા ચાલ્યા વગર ઘેનમાં પડી રહેતો એટલે પ્રમાદધન નામ બાપને પણ ગમી ગયું. આ સર્વ વર્તમાન પછી બુદ્ધિધનને શિસ્તદારની જગા મળી જોઈને માને સંતોષ થયો અને પોતાને ભાગ્યશાળી ગણતી ડોશી પુત્ર પૌત્ર અને વહુની નજર આગળ ગુજરી ગઈ. અને ગુજરતા પહેલા દીકરાએ હવે કારભારીની બાબતમાં જીવ ઊંચો ન રાખવા માને કહ્યું અને તેનો જીવ ગતે ગયો. દીકરા વહુને માતુશ્રી ગયા પછી ઘરમાં સૂનું લાગવા માંડ્યું. બંનેને ઘણું દુઃખ થયું. પણ દીકરાને કચેરીના કામમાં અને વહુને છોકરા છૈયાની જંજાળમાં સૌ ભૂલી જવું પડ્યું. ચકોર બુદ્ધિશાળી અને ડાહ્યા માતુશ્રી વગર છોકરા બરોબર ઉછરવાના નથી એ વિચાર બુદ્ધિધનના મનમાં ઘણીવાર ઉઠતો. પોતાને એ બાબતમાં કઈ નવરાશ ન હતી અને સૌભાગ્ય દેવી પતિવ્રતા અને હેતાળ હતી, પરંતુ સંસાર વ્યવહારમાં તેની બુદ્ધિ ઝાઝી ચાલતી નહીં અને ડોશી હતા ત્યાં સુધી કઈ ચિંતા માથે પડી ન હતી. ડોશી પાસે ઘરકામમાં માહેર થઈ ગઈ હતી, પરંતુ છોકરા કેમ ઉછેરવા તે શીખવાનો પ્રસંગ આવ્યો ન હતો અને પોતાને ઉછેરી તે શરત રાખવા જેટલી બુદ્ધિ ન હતી તો પોતાને મેળે ચલાવવા જેટલી બુદ્ધિ તો ક્યાંથી હોય. તે બિચારી સાદી ભોળી સારા વિચારી સાધારણ સમજવાળી અને જગતને સાસુ ને વરના જેવા સારા માણસોથી ભરેલું માનનારી હતી. પતિવ્રતાપણું તેને સ્વાભાવિક થઈ ગયું હતું અને જગતની ગાડી પોતાને મેળે જ ચાલી જાય છે તેને ધકેલવાની જરૂર કદાપી પણ પડતી હશે એવું એને ભાન ન હતું. આવી સ્ત્રીથી બુદ્ધિધન પોતાને સુખી માનતો. શિસ્તદારની જગા અને આવો નિષ્કંટક સંસાર એ બે જેટલા દિવસ નભ્યા ત્યાં સુધીના જેવા દિવસો બુદ્ધિધનના આખા જીવતરમાં પેલા કદી જોવામાં ન આવ્યા હતા. કચેરીમાં આવ્યા પછી વહુની પાસે બેસીને છોકરા રમાડતા રમાડતા રાત્રે ઊંઘેલા છોકરાના મું ન્યાળી ન્યાળીને દેવી સાથે આનંદ ભોગવતા. સવારે પવનની મીઠી લહેર બારીમાંથી આવતી હોય તે વખતે તેના ગાલ ઉપર કોમળ હાથ મૂકીને દેવી જગાડે અને છોકરાને હળવે રહીને જાગે નહીં એમ આઘા ખસેડી ઉઠાડતા. આવા રમણીય દિવસો ફરીવાર આવવાના નથી એ વિચાર ઘણીવાર બુદ્ધિધનને થતો અને તે વિચારના આનંદનો ઉભરો સૌભાગ્ય દેવીને અથવા છોકરાને આલિંગન દઈને કાઢતો. સદાશિવ પંત રાજા ઉપર ગયો અને પોતાના દેશમાં એક સારી નોકરી શોધી કાઢી. બસ્કિન સાહેબે સારું સર્ટિફિકેટ મોકલ્યું અને બુદ્ધિધનને કાયમ કર્યો. રજવાડાઓમાં એનું માન વધ્યું. ભૂપસિંહનો અને તેનો સંબંધ તૂટ્યો હતો એટલે સુવર્ણપુરીમાં પણ આ નિમણૂક પસંદ કરવામાં આવી અને ત્યાંના મંડળ સાથે બુદ્ધિધને સંબંધ વધારવા માંડ્યો. પ્રસંગે પ્રસંગે નવા શિસ્તદારે સુવર્ણપુરી જવા માંડ્યું
અને કારભારી મંડળ તરફથી માન અને પૈસા મળવા માંડ્યા. દુષ્ટ રાય તેની ખુશામતમાં અગ્રેસર થયો અને જળસિંહના દરબારમાં શઠરાયના જોડની જગ્યા ઉપર તેને બેસાડવામાં આવતો. પ્રસંગે પ્રસંગે સૌની પાસે બુદ્ધિધન પૈસા કઢાવતો અને આ દુષ્ટ લોકો સાથે આવો વ્યવહાર રાખવામાં તેને કઈ અણઘડતું ન લાગતું. વળી આ સૌનો લાભ લઈને સુવર્ણપુરીના રાજમહેલની ખટપટો જાણી લેવાય એવા સંબંધ બાંધવા માંડ્યા અને તે કાર્યમાં શઠરાય પાસેથી મળતા દ્રવ્યોનો ઉદાર હાથે ઉપયોગ કરતો. હજુ સુધી શઠરાયનો સંપૂર્ણ વિશ્વાસ તેના ઉપર થયો ન હતો. જળસિંહને એક ખોટો દીકરો પર્વતસિંહ નામનો હતો. શઠરાય તેને તેના ખરા મા બાપ બતાવીને કાઢી મૂકવાની ધમકી આપીને કબજામાં રાખવાનું કરતો. તેથી તે કંટાળેલો હતો. શઠરાયના પહેલાના કારભારીનો દીકરો ગડબડદાસ નામનો આજ વહીવટીદાર હતો અને તેણે પર્વતસિંહને સાધ્યો હતો. ગરબદાસ ઘડીએ ઘડીએ લોકો પાસે શઠરાય સામે સરકારમાં અરજીઓ કરાવતો અને મહેલમાં રાણીઓ અને ગોલાઓ પાસે કઈ કઈ ખટપટ ઊભી કરાવતો. આ લોકોને પણ બુદ્ધિધને સાધવા માંડ્યા. ભૂપસીએ ગાદીએ બેસાડવામાં આ ખોટા પર્વતસિંહની આડખીલી હતી. બુદ્ધિધને પોતાના પાસે આવતી ખટપટનો ભેદ શઠરાયને તેનો પોતાનો થઈને જણાવ્યો અને ત્યાર પછી શઠરાયને બુદ્ધિધન ઉપર વિશ્વાસ ચોટ્યો. પોતાની ખાનગી બાબતોમાં તેની કંઈક સલાહ લેવા લાગ્યો અને તેને કામનો માણસ ગણીને દરબારમાંથી પૈસા ખવડાવવા લાગ્યો. શઠરાયે આખરે પર્વતસિંહનું કાટલું કરાવ્યું અને ગરબડદાસને બરતરફ કર્યો. ગરબડદાસ બુદ્ધિધન ઉપર વિશ્વાસ રાખતો કારણ કે પોતાનો ભેદ એનાથી ફૂટ્યો હશે તેની એને ખબર ન હતી. હવેથી ગરબડદાસ પોતાની વાતો તથા શઠરાયની વાતોની બાતમી બુદ્ધિધન પાસે મૂકતો. શઠરાય એમ સમજતો કે બુદ્ધિધન મારું માણસ છે અને ગરબડદાસ પાસે માત્ર ઠગાઈનો સંબંધ રાખે છે. બુદ્ધિધન આ બંને લુચાને ઠગવામાં પાપ ન ગણતો અને પોતાનું છેવટ કાર્ય વ્યાજબી હતું એટલે શંઠમ પ્રતિ સાઠ્ય કુરિયાત એ ધોરણને અનુસરતો. હવે પર્વતસિંહ ગયો એટલે જળસિંહને બીજો કુંવર ઊભો કરી આપવાની જરૂર કારભારી મંડળને લાગી. માત્રાઓ, ધાતુઓ અને રસાયણો ખાઈ ખાઈને અતિભોગ કરી જળસિંહે પુરુષ તત્વહીન કરી દીધું હતું. કોઈ પણ રાણીને ખરો પુત્ર થાય તો તે રાણીનું તેમજ તેના યારનું જોર વધે અને પોતાનું જોર કમ થાય એ શઠરાયને અનિષ્ટ હતું. એટલે હવે પોતાના કબજામાં રહે એવો ખોટો પુત્ર ઊભો કરવા તેણે યુક્તિઓ કરવા માંડી. આ વાત બુદ્ધિધનને કાને આવી હતી પરંતુ કારભારીઓની મારફત આવી નહોતી. ભૂપસી સાથે ઉઘાડો સંબંધ પોતે રાખી શકે એમ ન હતું. તેમ એ માણસ બીજાના હાથમાં જાય એ સારું નહીં એ અનુભવે સિદ્ધ કરી આપ્યું હતું. કારભારી મંડળથી વિરુદ્ધ ન દેખાવું પણ વિરોધ કરવાના સાધનની આવશ્યકતા હતી. ગરબડદાસ કઈ કામ પ્રસંગે લીલાપુર આવ્યો ત્યારે બુદ્ધિધનને મળ્યો અને બંને જણ ભૂપસીને મળ્યા. રાણીની ઈચ્છા સિવાય ખોટો પુત્ર થાય નહીં માટે તે કાર્યમાં પટરાણીને સામેલ કરવા યુક્તિઓ ચાલતી હતી તે ગરબડદાસે કહ્યું. પર્વતસિંહ ગયો એટલે ભવિષ્યનો લોપ કરીને સુવર્ણપુરી ખાતે ભૂપસીના ગુપ્ત દૂતનું કામ કરવા ગરબડદાસે માથે લીધું હતું અને ભૂપસીને હાથમાં લઈ શકે નહીં એમ છેટે રહીને તેનું કામ કરનાર માણસ મળ્યું જોઈને બુદ્ધિધનની ઈચ્છા સફળ થઈ. ગરબડદાસને સલાહ પૂછવાનું ઠેકાણું બુદ્ધિધન થયું. જળસિંહની પટરાણી ઊંચા કુળની હતી અને કારભારીની ખટપટ પસંદ કરતી ન હતી પરંતુ આખરે તે લોભમાં લેવાઈ અને જગતમાં પ્રસિદ્ધ થયું કે તેને દિવસ છે. ભૂપસિંહ અને ગરબડદાસ ઉપરા ઉપરી સાહેબ પાસે અરજીઓ કરાવવા લાગ્યા કે શ્રીમંત ખોટું છે પણ કારભારીઓ મૂછે તાલ દઈને ફરતા હતા પરંતુ મનમાં ડરતા હતા. એક પ્રસંગે શઠરાય લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની પરીક્ષા કરવા વાત કાઢી અને ગરબડદાસની અરજીઓ બાબત ફરિયાદ કરી. બુદ્ધિધને કહે, ઝાખ મારે છે એ તો એમ તો હાથી પછવાડે કૂતરા ઘણા ફસતા હોય. આ તો ઠીક છે કે આપણી વાત સાચી છે પણ કોઈ વખત એવો હોય કે આપણે એમ કરવું પડે. આપણે પણ આપણો સ્વાર્થ છે ને. આટલી વાતથી કઈ શઠરાએ ભેદ પામ્યો નહીં અને બુદ્ધિધનના બોલ્યામાં તેને કાંઈ વહેમ પડ્યો પણ તે જતો રહ્યો. ભૂપસિંહનો કરાશ હજુ સુધી દરબાર પાસે હતો. ભૂપસિંહ અને તેના ભાઈબંધના લગ્ન, તેના મા બાપના ક્રિયા ખર્ચ ઇત્યાદિમાં ઘણું ખર્ચ કરવું પડ્યું છે. દુકાળ ગયા અને એવા નિમિત્તે કાઢે તો જળસિંહનો કારભારી ભૂપસિંહ પાસે દરબારનું લેણું કાઢતો હતો અને તે વસૂલ કરવાને નિમિત્તે પોતાનો વહીવટ લંબાવતો હતો.
બુદ્ધિધનને ચાલતા અરસામાં ભૂપસી પાસે આ વહીવટ પાછો લેવા બસ્કીન સાહેબને અરજી કરાવી. બુદ્ધિધને તે અરજી શઠરાઈને દેખાડી. હા ના કરતા સુવર્ણપુરીના દરબારમાંથી બુદ્ધિધનને 50,000 રૂપિયા મળ્યા અને ભૂપસીને ગરાસ ન મળવા દેવાનું તેણે માથે લીધું. વાતમાં વાત કરતા અને પોતાનો ભરોસો ઉપજાવ્યો હતો, તેથી કારભારીઓએ ક્યાં ક્યાં ચોપડે કેવી રીતે જૂઠા રાખ્યા હતા અને હિસાબ કેવી રીતે રાખ્યો હતો તે સમજાવવાની તક મળી અને તે તકનો ઉપયોગ કર્યો. સાહેબને અષ્ટમ પષ્ટમ સમજાવ્યો, હિસાબમાં કુંડાળા વાળ્યા અને બીજા 5 વર્ષ સુધી ગરાસ દરબારના હાથમાં રહે એવો ફેસલો થયો. 50,000 ભૂપસીને ગાદી મેળવવામાં વાપરવાના હતા તે એને ખબર હતી, એટલે એ લોકોમાં બબડ્યો પણ મનમાં સંતોષ પામ્યો. ભૂપસી અને બુદ્ધિધનને કાંઈ શક પણ નથી અને બુદ્ધિધન પૈસાથી જીતાય એવો છે એવું હવે શઠરાઈને સ્પષ્ટ લાગ્યું અને તેને હૈયે નિરાશ પડી. હવે તો સુવર્ણપુરી આવે ત્યારે ચિસ્તદારને આગ્રહ કરી કારભારી 1-2 વાર પોતાને ઘેર જમાડે અને તેની સાથે ગપાટા હાકે અને બીજા માણસો પર ચિસ્તદાર સાથે હળી ગયા. હળવે હળવે કારભારીના ઘરના સૌ માણસોને અને તેની ઘણીક વાતોને બુદ્ધિધન જાણી ગયો. નભેરામ પણ તેની સાથે આવતો અને એ ઘરના છિદ્ર શોધી કાઢી જાણી અને આનંદ પામતો. દુષ્ટરાયની બહેન અલખનંદા હતી અને વહુ રૂપાળી હતી. અલખનંદા સાસરે જાય ત્યારે એક જમાલખાન નામનો સિપાઈ ફાનસ લઈને તેને મૂકવા જતો. જમાલખાન ગાતો તથા ચિત્ર કાઢતો અને વાળની ટીપટાપ કરતો. સાસરે જતા જતા અલખનંદા કોઈ વખત જમાલખાનને ઘેર પણ જાય અને ઘડી બે ઘડી કાઢે. કોઈ વખત મરદનો લિબાસ પહેરીને જમાલખાનને હાથે વળગી ગેલ કરતી કરતી રાતે ફરવા પણ જાય. રૂપાળી વહુને જુદો રસ્તો સૂચ્યો હતો. દુષ્ટરાય ફોજદાર હતો એટલે ગામ પરગામ ફરવા જતો અને ઘરમાં રૂપાળી વહુ સાથે મેરુલો નામનો રજપૂત સિપાઈ રહેતો. ઘરમાં એકાંત પડે એટલે મેરુલો દુષ્ટરાયના શૃંગાર ગૃહમાં બિરાજતો. ચિકિત્સાખોર નભેરામને આ બંને નાટક કંઈક જોયામાં અને બાકીના સાંભળ્યામાં આવ્યા હતા અને બુદ્ધિધનને તેણે કહ્યા હતા. બૈરાના વિશ્વાસુ પુરુષોના વિશ્વાસુ થઈ ગયો હતા. જમાલખાન પર શઠરાયનો અને મેરુલા ઉપર દુષ્ટરાયનો વિશ્વાસ હતો અને પટરાણીને છૂટાછેડાના દિવસ પાસે આવ્યા એટલે કુંવર શોધવાનું કામ આ બંને વિશ્વાસુ ગૃહસ્થો ઉપર પડ્યું. જમાલખાન અને મેરુલો સ્વાભાવિક રીતે એકબીજાના પ્રતિસ્પર્ધી હતા અને આ કામમાં વધારે થયા. જમાલખાને એક તરકડીનો છોકરો શોધી કાઢ્યો અને મેરુલાએ એક કોળી શોધી કાઢ્યો. તરકડો રૂપાળો હતો અને શઠરાય પાસે જમાલખાનનું ચાલતું હતું એટલે તરકડો પસંદ પડ્યો અને મેરુલો નિરાશ થયો. બુદ્ધિધનની સૂચનાથી ગરબડદાસે આ 2 જણા સાથે પરિચય કર્યો હતો અને એક દિવસ મેરુલો ખીજવાયેલો નિરાશ બનેલા ગરબડદાસ પાસે ગપાટા મારવા બેઠો અને વાય ચડ્યો તેમાં કંઈક લવી ગયો. લાલચ આપીને વધારે ભેદ લીધો. એકદમ ગડબડદાસ લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની સલાહ અને સૂચનાઓ વધતી ગઈ. આ તક ન જવા દેવી, વખત ખોવો નહીં એમ ઠરાવ થયો. સાહેબની પાસે અરજી થઈ અને તેમાં ભૂપસિંહે બંદોબસ્ત માંગ્યો. એકદમ સવારો મળતા તેને લઈને ભૂપસિંહ અને ગરબડદાસ જળસીને મહેલ ગયા. સાહેબનો કાગળ દેખાડી અંદર ધસ્યા અને જળસી સાથે એકાંત માંગીને જળસીને સમજાવ્યો. સાહેબને બધી ખબર પડી ગઈ છે. તમે આ કામમાં સામેલ રહેશો તો જીવતા ગાદી જશે અને મરતા ગાદી કોને જાય તેની તમારે શી ચિંતા? પિતરાઈને મૂકીને તરકડાને ગાદી જાય તેમાં તમારી આબરૂ નથી અને પરલોકમાં તમને લાભ નથી. કાલ સવારે તમારે ખરો છોકરો થશે તો તેને મૂકીને ખોટાને સોંપવું પડશે. અમને સાહેબે મોકલ્યા છે. દેવો હોય તે જવાબ દેજો. તમે જાણો હવે તમારે માથે જુંબો છે. જળસી સાહેબનું નામ સાંભળીને ગભરાઈ ગયો. કાગળમાં સાહેબના નામનો શેરો હતો અને ભૂપસીની વાત સાંભળી તેને યોગ્ય ખુલાસો કરવામાં આવશે એવી આશા બતાવી હતી. જળસી કહે, આ બાબતમાં હું કંઈ જાણતો નથી. કારભારીને પૂછી જોઈશ અને ખુલાસો લખી મોકલીશ. સીના કરતા કઈ કોળી તરકડાનો છોકરો મને વધારે વાલો નથી. હું મારાથી ચાલતો બંદોબસ્ત કરીશ. ગરબડદાસ, પણ આજ રાતે જ સૌ નક્કી થઈ જાય તો? જળસી, ભાઈ કોણ જાણે? હું તો કારભારીને કહીશ, એ જાણે. હું બીજું શું કરું? ગરબડદાસ, ત્યારે તમારાથી જાતે મદદ નહીં થાય? જળસી, જાતે તો હું કઈ પોલીસનું કામ કરું? મળો કારભારીને.
આવ્યા હતા તેવી જ ઝડપથી સૌ ઘોડા દોડાવતા પાછા દોડ્યા. સુવર્ણપુરીમાં ગભરાટ થયો અને કારભારી મહેલે આવ્યા. રાણાએ વાત કહી તેથી સંતોષ ન વળ્યો અને આમ આવ્યા ને આમ ગયા તે કઈ આટલાથી સંતોષ પામી ન જાય એમ ધાર્યું. લીલાપુર અને સુવર્ણપુરી વચ્ચે જાજુ છેટું ન હતું. ગરબડ તરત પહોંચ્યો અને બુદ્ધિધનને સમાચાર કહીને બોલ્યો, રાણો જાતે કઈ કરી શકે એમ નથી તે તમને ખબર છે. કોળીને તરકડા એટલું તો એના મોંમાંથી નીકળી ગયું છે. વાત મુદ્દે તો ખરી છે, પણ ત્યાં વધારે રહેવાથી લાભ નથી એમ જાણીને અમે પાછા આવ્યા. થોડી વારમાં શઠરાઈનું માણસ દોડતે ઘોડે આવી અને એને સલામ કહીને બુદ્ધિધન પાસે બાતમી માંગી. બુદ્ધિધને કહ્યું, કઈ ગોળા તરકડાના છોકરાની વાત અને કારભારી જાણે છે એવી વાત રાણાજીએ કરી છે. બીજું સૌ સાહેબ જાણે છે. શઠરાઈ તરત સૌ માંડેલી વાત બંધ કરશે તો ઠીક છે. માણસ ગયું. બુદ્ધિધન પાસેથી 2000 રૂપિયા લઈને ગરબડદાસે મેરુલાને આપ્યા અને તેની મદદથી તરકડીનું ઘર શોધી કાઢ્યું અને 1-2 સવાર ત્યાં રાખ્યા અને પોતે ભૂપસિંહ અને 1-2 સવાર રાણીના મહેલની પાડોશમાં સંતાઈ રહ્યા. કારભારી ગભરાઈ ગયો. વધારે વાર લગાડવાથી વધારે તપાસ થશે અને માણસ ફૂટ્યા એટલે ભોપાળું બહાર પડશે અને સાહેબ અગાડી તપાસ કરાવશે તો રાણાનું ઠેકાણું નહીં. એટલે કોણ જાણે શું પરિણામ થાય. રાણીનો દિવસ છે એવું જાહેર કર્યું હતું માટે પોતાનું મંડળ એકઠું કર્યું. રાત્રે ને રાત્રે વિચાર કર્યો અને 1-2 દિવસમાં રાણીને મુવેલી દીકરી આણી દટાવી દીધી તથા જીવતો કુંવર આણવાનો વિચાર સૌ વાત દાઢી પડ્યા પછી રાખવાનો રાખ્યો. એવામાં પસ્કિન સાહેબ તરફથી પત્ર આવ્યો. તેમાં જળસિંહને ખોટા પુત્રની બાબતમાં લખ્યું હતું. આ બાબત સાંભળીને હું ઘણો દિલગીર થયો છું. મારે તમને કહેવું જોઈએ કે આ ખટપટમાં તમારા કારભારીઓ સાથે તમે પણ સામેલ હશો એવો વહેમ માણવાનું અમને તમારા તરફથી મજબૂત કારણ મળ્યું છે. આ વખત તો આ બાબત સરકારમાં લખવામાં નથી આવતી, પણ બીજી વખત આવો પ્રસંગ આવશે તો તમારા હકમાં સારું નહીં થાય એ યાદ રાખવું. વળી તમને સૂચના આપવામાં આવે છે કે હવેથી તમારા અંતઃપુરમાં કોઈ પણ રાણીને દિવસ હોય તો પ્રથમથી આ એજન્સીમાં સમાચાર આપવામાં આવે. આ સૂચનાનો અમલ કરવામાં કંઈ પણ શિથિલતા દેખાડવામાં આવશે તો તમારા વિરુદ્ધ શંકા સબળ થશે અને સરકારને ખબર કરવામાં આવશે. માટે આશા રાખવામાં આવે છે કે આ વિશે તમારા કારભારીઓ તરફથી સતત બંદોબસ્ત થશે. આ તુમારની નકલ એજન્ટના ખાસ દફતરમાં રાખવામાં આવશે. આ પત્રથી સર્વમંડળ નરમ બની ગયું અને તેના ઉત્તર પ્રત્યુત્તર થોડાક થયા, પરંતુ મૂળ પત્રની અસરનો પટ સૌના મનમાં કાયમ બેસી ગયો. કારભારીની આ સૌ વાત થયા પછી થતી સૌ બાતમી મેળવવાના સાધન હવે બુદ્ધિધને ગરબડદાસ મારફત કરી આપ્યા અને શઠરાએ આપેલા રૂપિયા તેનું જ ઘર ફોડવાના કામમાં આવવા લાગ્યા. નવો કુંવર કરવાનો વખત આવતા પહેલા કોણ જાણે કઈ ખટપટથી કે કોણ જાણે કઈ રોગથી જળસિંહ ઓચિંત્યો ગુજરી ગયો. તેની બાતમી એકદમ લીલાપુર પહોંચી અને સુવર્ણપુરી ઉપર ઝપટી બેઠી. રાણીઓના મહેલ, તિજોરી અને દફતરખાનું સૌ ઠેકાણે ચામડાના જીવતા તાળા દેખાયા. ભૂપસિંહને રાજ્ય મળવાની સામગ્રી ચાલવા માંડી. તેના ઝૂંપડા જેવા ઘર આગળ ચોબદારો અને અમલદારો જઈ ઊભા રહેવા લાગ્યા. પોતે કરેલા અપરાધ માફ કરવા શઠરાઈ જાતે બુદ્ધિધનને ત્યાં ફેરા ખાવા લાગ્યો. ગરબડદાસનો દોર વધ્યો. મહાસંપત્તિનો સૂર્ય જાગતો જોઈને બુદ્ધિધનની ગંભીરતા ખસી નહીં અને તેના મનમાં ઉદ્યોગને ઉત્સાહને ઉભરે ઢાંકી દેવાયો નહીં. તે મોહમાં પડ્યો નહીં, ઉતાવળો થયો નહીં અને આંધળો બન્યો નહીં. સંપત્તિના સૂર્યને વગર ઝાંઝવે વણ અંજાએ સ્થિર વૃત્તિથી જોવા લાગ્યો. ભૂપસિંહની સંપત્તિ સાથે એને સંબંધ છે તે એના અને ભૂપસિંહ વિના બીજું કોઈ જાણતું નથી. સર્વની આંખે એ ત્રિકાળમાં શિસ્તદાર જ ભાસતો. સાહેબના તરફથી અભિનંદન પત્ર લઈને બુદ્ધિધન ભૂપસિંહને મળ્યો. ભૂપસિંહનું અંતઃકરણ ઉપકારથી ઉભરાઈ આવ્યું. મારા રાણા, સુવર્ણપુરીના સ્વામી, એટલા શબ્દ ગદગદ કંઠે બોલી બુદ્ધિધન હર્ષના આંસુ સારતો ભૂપસિંહના સામું જોઈને ઊભો રહ્યો. ભૂપસિંહ એકદમ તેને ભેટી પડ્યો અને જોરથી બાજ્યો. બુદ્ધિધન, તમારા લીધે આ દિવસ આવ્યા. તમારો આભાર મારાથી નહીં ભૂલાયો. હા, હવે હું રાજા અને તમે પ્રધાન, અને પાછલા દિવસ ભૂલીને નવા દિવસ બંને જણ સાથે જોઈશું. નવા રાણાના મનના આવેગને તેમજ પ્રસંગે સ્મરણમાં આવેલા પોતાના વૈરભાવને મનસ્વી પુરુષે રોકી રાખવાનું યોગ્ય ધાર્યું.
અભિષેક કાળનું મંગળાચરણ કોઈનું નુકસાન કરી કરવું, નવો રાણો પોતાની ખાનગી સ્થિતિના જૂના વેર તાજા કરશે એ આશા સાહેબના મનમાં ઉત્પન્ન કરવી અને સત્તાથી હજી ન ખસેલા જૂના અમલદારોના મનમાંની બીક ખરી પાડી તેને બુમાટો કરવાનું દેખીતું કારણ આપી તેની પ્રપંચ બુદ્ધિના વીર્યને ઉત્તેજિત કરવું. આ અને બીજા પરિણામોનો વિચાર બુદ્ધિધનના મગજ આગળ તરી આવ્યા અને તે પરિણામો ન થાય એવો તેણે માર્ગ પકડ્યો. કાલે તમે સાહેબને મળવા આવજો. લીલાપુરમાં રહ્યા તેના સ્મરણ વાસ્તે અહીંયા અંગ્રેજી શાળા કાઢવાની અને સુવર્ણપુરીમાં બસ્કિનબાગ કરીને તમારા અભિષેકનું મંગળાચરણ કરવાની વાત કાઢો. જૂના અમલદારોને કાયમ રાખવાનો વિચાર જણાવજો અને તમારે વિશ્વાસ રાખી શકવા લાયક પ્રામાણિક અને સારું બહારનું માણસ તમારા અંગતનું કરી રાખવા સાહેબ પાસે માંગો અને બુદ્ધિધન ઉપર આપનો વિશ્વાસ અનુભવથી થયો હોય તો તેને આપો, નકર બીજા કોઈને આપો એમ સૂચના કરજો. આ રીતે બુદ્ધિધને કહ્યું. તે પ્રમાણે થયું. ભૂપસી વાસ્તે બસ્કિન સાહેબનો અભિપ્રાય ગરસના પ્રસંગમાં કંઈક ઠીક બંધાયો હતો અને તેની અવસ્થા જોઈને દયા ઉપજી હતી. તેમાં આ પ્રસંગે તેના મુખમાંથી આવા સારા વિચારો નીકળતા જોઈને સાહેબ ઘણા જ પ્રસન્ન થયા. તેને વાસ્તે સરકારમાં બહુ સારો રિપોર્ટ કર્યો. જોઈએ તેટલી મદદ કરી આપવા સ્વીકાર્યું. પોતાની ઓફિસનો બંદોબસ્ત કરીને બુદ્ધિધનની મરજી હોય તો રાણાની નોકરીમાં તેને જ આપવાની હા કહી અને સરકારનો હુકમ આવતા સુવર્ણપુરી જઈને થાટમાટથી અભિષેક કર્યો. આ પ્રસંગે મુંબઈના વર્તમાનપત્રવાળાઓને બુદ્ધિધનની સૂચનાઓથી બોલાવવામાં આવ્યા હતા. તેમની ખાતર બરદાસ્ત અચ્છી રીતથી કરી. પરાયા માણસ તરીકે બુદ્ધિધન તેને મળતો અને રાણાના વખાણ કરતો. મુંબઈના અંગ્રેજી અને દેશી સૌ પત્રોમાં રાણા ભૂપસિંહના રાજ્યાભિષેકની લાંબી લાંબી છટાદાર હકીકત આવી. તેની બુદ્ધિ વગેરેના વખાણના બણગા ફૂંકાયા અને જગતના ઘણા ભાગે સૌ ખરું જ માન્યું. બુદ્ધિધનને ઠેકાણે બીજો માણસ આવ્યો એટલે જ સુવર્ણપુરી આવ્યો અને હજૂર સેક્રેટરીની નોકરી લીધી. ગરબડદાસ રાણાની પ્રીતિનું બીજું પાત્ર હતું. તેને હિસાબી ખાતું સોંપાવ્યું. બીજા અમલદારો કાયમ રહ્યા. જતે દિવસે બુદ્ધિધનની પદવીનું નામ ફેરવી તેની ઈચ્છાથી જ એના એ કામ ઉપર રાખી તેને અમાત્ય બનાવ્યો અને પગાર વધાર્યો. સર્વ મામલો હળવે હળવે શાંત થઈ ગયો હતો. કોઈ વાર ખટપટ વાયુથી મોજા ઉછળતા તો અમાત્યની બુદ્ધિ તેલ પેઠે તે ઉપર રેડાઈને તોફાન શાંત કરી દેતી. કેટલાક નાના મોટા બનાવો બનતા. અંદર ઈર્ષ્યા અને વેર આદિ રહેતા, પરંતુ પરદેશી જોનારને મન કઈ દેખાય એમ ન હતું. અમાત્ય પોતાનું કામ શાંતિથી કરતો. સૌને સારે રસ્તે પાડી કોઈના કામમાં બહુ વચ્ચે ન આવીને કારભારી વગેરેને સમજાવીને કામ લેવા યત્ન કરતો અને બધા એકઠા મળતા ત્યારે કોઈના મોં ઉપર અસંતોષનો લેશ દેખાતો ન હતો. અમાત્યનું માન દિવસે દિવસે વધતું હતું. પોતાના પૂર્વજોના બંધાવેલા રાજેશ્વર મહાદેવનો તેણે જીર્ણોદ્ધાર કરાવ્યો. લોકો તેના ઉપર આશાથી જોવા લાગ્યા. મુંબઈ જવાના પ્રસંગ મળતા ત્યારે ત્યાંના સાહેબ લોકોમાં જતો અને પ્રતિષ્ઠા પામીને કાર્ય સાધીને ઘેર આવતો. શાસ્ત્રીઓનો પરિચય રાખતો અને કર્મકાંડ ઉપર શ્રદ્ધા બતાવતો. આ સર્વ તેના ભૂષણ થઈ પડ્યા અને રાણા પાસે તેનું વધારે વધારે ચાલતું દેખાયું તેમ તેમાં સર્વભૂષણોના વધારે વખાણ થવા લાગ્યા. રાજેશ્વર મહાદેવમાં રાણો અને અમાત્યો આવ્યા તે પ્રસંગે રાજ્ય કાર્યની આ વ્યવસ્થા હતી અને રાજ્યાભિષેક થયે 3-4 વર્ષ વીતી ગયા હતા. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ લઈને આવીએ ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.